આ તરફ સરકારી કર્મચારીઓના ટેલિગ્રામ ગ્રુપનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે। ટીમ રિમૂવ ફિક્સ પે નામના એક ફોટો અત્યારે ટ્રેન્ડિંગમાં છે। આ ફોટો વાયરલ થઈ રહ્યો છે। હમણાં કરપ્શન કરતા નહીં એવું પણ એક કર્મચારીએ લખ્યું। સરકાર આપણા પર નજર રાખીને બેઠી છે તેવો તેમાં ઉલ્લેખ છે। અત્યારે કરપ્શન કરશો તો પકડાઈ જશો તેવી પણ પોસ્ટ છે। અત્યારે કરપ્શન ન કરવાની સલાહથી અનેક ચર્ચાઓ। સરકારી કર્મચારીઓ ફિક્સ પે હટાવવા આંદોલન કરી રહ્યા છે। આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, આ સરકારી કર્મચારીઓના ટેલિગ્રામ ગ્રુપનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવાઈ રહ્યું છે કે હમણાં થોભી જાઓ, થોડી રાહ જુઓ, પછી આપણે ભ્રષ્ટાચાર કરીશું। કેવા આ દાવા કેટલા સાચા છે? ફિક્સ પે ટીમ રિમૂવ ફિક્સ પે નામનું આ ટેલિગ્રામ ગ્રુપ છે। સરકારી કર્મચારીઓનું આ ગ્રુપ છે। એ સરકારી કર્મચારીઓ કે જે ફિક્સ પે નાબૂદ કરવા માટે સરકાર સામે તેમને બાયો ચડાવી છે, તેની સામે આંદોલન કરી રહ્યા છે। તેમના ગ્રુપનો એક સ્ક્રીનશોટ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। આ સ્ક્રીનશોટની અંદર ગ્રુપના જે સભ્યો છે તેમના વચ્ચેનો વાર્તાલાપ જે છે તે હાલ થઈ રહ્યો છે અને આ વાર્તાલાપ ખૂબ રોચક છે, કારણ કે તેમાં એ પ્રકારની નસીહત સલાહ આપવામાં આવી રહી છે કે હાલ સરકારની વોચ આપણા પર એટલે કે આ આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓ પર છે અને તેના કારણે હાલ કોઈ કરપ્શન કરતા નહીં। જો કરપ્શન કરશો તો પકડાઈ જશો। આ પ્રકારની અંદર નસીહત સલાહ જે છે તે ગ્રુપની અંદર આપવામાં આવી રહી છે। સવાલ એ છે કે સરકારી કર્મચારીઓ છે, કરપ્શન કરવું તે ગુનો છે, પરંતુ સરકાર સામે જે માંગને લઈને આ લોકો આંદોલન કરી રહ્યા છે કે ફિક્સ પે હટાવવામાં આવે, તેમને પૂર્ણ પગારની નોકરી આપવામાં આવે અને તે આંદોલન કરી રહેલા કર્મચારીઓના ગ્રુપની અંદર જ એ પ્રકારની વાત થઈ રહી છે। એ પ્રકારની વણમાગી સલાહ આપવામાં આવી રહી છે કે હાલ કોઈએ કરપ્શન કરવું નહીં, ભ્રષ્ટાચાર કરવો નહીં। કેમ તો કે ભાઈ આપણે આંદોલન કરી રહ્યા છીએ ને આપણે આંદોલન કરી રહ્યા છીએ એટલા માટે સરકારની નજર આપણા પર છે। જો કરપ્શન કરશો તો પકડાઈ જશો। તે પ્રકારનો જે ગ્રુપની અંદર વાર્તાલાપ થઈ રહ્યો છે ને તે વાર્તાલાપ સ્ક્રીનશોટના માધ્યમથી બહાર આવ્યો છે। તેમાં એક ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને કહ્યું છે કે હાલ જયદીપ જનકભાઈ ચાવડા કરપ્શન કરતા પકડાયા છે, એ યાદ રાખજો મિત્રો। આ પ્રકારની સલાહ પણ આ સ્ક્રીનશોટની અંદર આપવામાં આવી છે। તો સવાલ એ છે કે શું ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર છે? હકીકતમાં તે પ્રકારની પરિસ્થિતિ આ ગ્રુપના માધ્યમથી બહાર આવી છે, કારણ કે સરકારી કર્મચારીઓનું આ ગ્રુપ છે અને તેની અંદર જે પ્રકારે કોઈ તબિયત સાચવવાની સલાહ આપતું હોય એ પ્રકારે જે મિત્રો છે, તેમના સહયોગીઓ છે, એ પ્રકારની સલાહ આપી રહ્યા છે કે હાલ કરપ્શન ન કરતા, જો કરપ્શન કરશો તો પકડાઈ જશો। બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ।